સાચા બોલવાથી અગર કોઈનું નુકસાન થતું હોય તો તમે એને જે પેલા શિકારીનું એક્ઝામ્પલ એ જ આપણે આપણા લાઈફમાં લઈએ કે તમને ખબર છે કે સામેવાળી વ્યક્તિને સાચા બોલવાથી દુઃખ થશે તો પણ તમારે એને સાચું બોલવું જોઈએ. હા, એમાં એવું છે કે એ કેવા પ્રકારનું છે એનું એ રીતે. અને અમુક બાબતો એવી હોય કે આપણે ગુપ્ત જ રાખવાની હોય, બોલવાની ન હોય તો મૌન જ રહેવાનું. જ્યારે જૂઠું બોલવાનો પ્રસંગ આવે ત્યારે મૌન જ રહેવાનું, બોલવાનું જ નહીં. પણ જવાબની અપેક્ષા હોય તો સામે તો એ મોઘમ જવાબ, ગોળ ગોળ જવાબ એ રીતે આપીને એને પૂરું કરવાનું. एक क्वेश्चन है, कल आपने बताया था कि अगर हम कोई प्रॉब्लम का सॉल्यूशन देवी देवताओं से करते हैं तो कर्म तब दब जाता है, पुण्य के उदय से सॉल्यूशन हो जाता है, पर कर्म उदय में बाद में आ सकता है. लेकिन अगर कुछ प्रॉब्लम है और पता चलता है कि सम्यक देवी देवता जैसे पद्मावती लोग ये सब के थ्रू सॉल्यूशन लाते हैं, तो उसमें भी ये सिचुएशन होती है? નહીં, એમાં હું ગુજરાતીમાં બોલીશ, સમજાય છે ને તમને? હા, એટલે એમનો પ્રશ્ન સારો છે કે પદ્માવતી દેવી વગેરે કંઈક આપણને સંસારમાં પણ, કારણ કે સંસાર તો આદિ વ્યાધિ ને ઉપાધિથી જ ભરેલો છે, એટલે બધાને કોઈને કોઈ પ્રકારના પ્રોબ્લેમો હોય જ. અને એ પ્રોબ્લેમો પણ આપણા પોતાના કરેલા કર્મોના ઉદયથી જ આવતા હોય. પણ તેમ છતાં પણ સમ્યક દૃષ્ટિ દેવદેવી એની પાસે જઈએ તો તેવા સમયે આપણું એક લક્ષ્ય નક્કી હોવું જોઈએ. ભલે એની પાસે આપણે યાચના કરીએ પણ તે સમયે આપણું લક્ષ્ય એ હોય કે જો આ કાર્ય સિદ્ધિ થઈ જાય તો મારી ધર્મની આરાધના વધારે વેગવાળી બને. અને એ ભાવથી જો તમે ત્યાં જઈને કરો તો એમાં દોષ નથી. પણ એના બદલે એ બધું પ્રાપ્ત થઈ જાય અને પછી સંસારમાં જ મોજ મજાથી જીવન જીવીએ તો દોષનું કારણ બને. એટલે એ રીતે આપણું એક લક્ષ્ય હોવું જોઈએ કે ભાઈ આ કાર્ય સિદ્ધિ જો સંસારમાં મારી આ પ્રતિકૂળતા છે અને એ પ્રતિકૂળતા જો દૂર થઈ જાય તો હું વધારે ધર્મની સારી રીતે આરાધના કરી શકું. અને ખરેખર જો એ વધારે આરાધનામાં સારી રીતે જોડાય તો એમાં કંઈ વાંધો નથી. પણ આવું ન બને तो પછી નુકસાનનું કારણ થાય. मतलब हम फिर अगर धर्म और करते तो वो कर्म दब जाता है, निर्जरा हो जाता है? ના, કર્મ શરૂઆતમાં દબાઈ જાય પણ એનો પણ તમે પશ્ચાતાપ કરો, પ્રાયશ્ચિત કરો, તપ કરો તો એનાથી એ કર્મની નિર્જરા પણ થઈ જાય. પણ એ બાબત ક્યારે બની શકે કે આ જન્મમાં જે ભૂલો કરી છે એ બાબતમાં આપણને ખબર છે અને એ બાબતમાં આપણે પશ્ચાતાપ ને એ બધું કરીએ. પણ પૂર્વજન્મોમાં જે કરીને આવ્યા છીએ એ આપણને કંઈ ખબર નથી. એટલે એનો જે પશ્ચાતાપ વગેરે નથી થતો તો તેવા સમયે એને ધ્યાનમાં રાખી અને તમે ધર્મની અંદર તમારો સમય કરતાં પણ ભાવ, મુખ્યપણે તો ભાવ, મન એને ધર્મમાં જો કેન્દ્રિત કરી દો તો પણ એક જૂના કર્મની પણ નિર્જરા થઈ શકે. જે ભૂતકાળના ભવોની જે કર્મ બંધાયેલા છે એવા પણ કર્મો જો નિકાચિત ન થયા હોય તો એ કર્મની નિર્જરા થઈ શકે. બાકી નિકાચિત થયેલા કર્મ, એક વિચાર કરો કે ભગવાન મહાવીર 25મા નંદન મુનિના ભવમાં 11,80,645 આટલા માસક સમણ કર્યા અને તેમ છતાંય કેટલા કર્મો બાકી રહી ગયા કે 12.5 વર્ષની ઘોર સાધના દરમિયાન એ બધા કર્મો એમને ઉદયમાં આવ્યા. એટલે જે એ કર્મો નિકાચિત હતા. હવે નિકાચિત કર્મો દૂર ના થાય. નિધત્ત કક્ષા સુધીના જે કર્મો હોય એ આવી રીતે તપ દ્વારા દૂર થઈ શકે. એટલે આપણે જો ભૂતકાળમાં એકદમ રસ રેડીને જો કર્મો ન બાંધ્યા હોય તો એવા કર્મો આવી રીતે તપ વગેરે દ્વારા દૂર થઈ શકે, નહીંતર ન થઈ શકે. હા, આપણે ત્રીજા વ્રતની વાત કરી, બરાબર ને? હવે ચોથું વ્રત. તો ચોથું વ્રત એની અંદર આપણી એના પછીની ગાથા છે. ચૌથે અણુભયમી નિત્યમ પરદાર ગમણ વિરયો આયર્યમપસત્થે ઇત્થપમાય પસંગેણમ अपरिगह्या इतर अणंग विवाह तिव्व अनुरागे चौथ वयस्यारे परिक्रमे देशियम सब्बम. वंदिता
15 અને 16 હશે. હા બરાબર, 15 અને 16. હા, ચૌથે અણુવયમી, ચોથા અણુવ્રતને વિશે. કયું ચોથું અણુવ્રત? નિત્યમ પરદાર ગમન વિરહ્યો. નિત્યમ એટલે હંમેશા, નિત્ય. પરસ્ત્રી ગમનની વિરતિ નામના ચોથા અણુવ્રતને વિશે. એટલે આપણા માટે પરસ્ત્રી ગમન વિરમણ નામના ચોથા અણુવ્રતને વિશે. પણ આપણે અર્થમાં થોડુંક ઉમેરી દેવાનું. સ્વદારા સંતોષ પરસ્ત્રી ગમન વિરમણ નામના ચોથા અણુવ્રતને વિશે. માત્ર પરસ્ત્રી ગમન વિરમણ એટલું જ નહીં, પણ સ્વદારા સંતોષ, પોતાના પતિ અથવા તો પત્ની એની અંદર પૂર્ણપણે સંતોષ અને પરસ્ત્રી ગમનની વિરતિ નામના ચોથા અણુવ્રતને વિશે અપસત્થે અપ્રશસ્ત ભાવથી પમાયપ્પસંગેણમ પ્રમાદના પ્રસંગથી જે પણ આચરણ સેવ્યું હોય. કયું કયું આચરણ? તો અપરિગ્રહ્યા એટલે અપરિગૃહિતા ગમન. આપણે પછી એનો અર્થ પછી કરીએ છીએ, પણ આ શબ્દાર્થ અપરિગ્રહ્યા, અપરિગૃહિતા ગમન. ઇત્તર એટલે ઇત્વર પરિગૃહિતા ગમન, અપરિગ્રહ્યા ઇત્તર. અનંગ એટલે અનંગ ક્રીડા. વિવાહ એટલે લગ્ન. અને તીવ્ર અનુરાગે, તીવ્ર અનુરાગ, તીવ્ર પોતાની પત્ની કે પતિમાં પણ તીવ્ર અનુરાગ. આ ચૌથા વયસ્સઈ આરે, આ ચોથા વ્રતને વિશે દિવસ સંબંધી લાગેલા સર્વ અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. હવે ચોથું વ્રત, જેના માટે ગઈકાલે આપણે ઘણી બધી વાત કરેલી, જે પણ ગુણ સમૃદ્ધિ આપણને પ્રાપ્ત થાય તે ચતુર્થ વ્રતના કારણે પ્રાપ્ત થાય. આ કાળમાં પણ એવા ઉત્તમ મહાપુરુષો થઈ ગયા કે જે આ વ્રતના પાલનથી, ઓલા સ્થૂલીભદ્રજી જેવાનું નામ 84-24 સુધી લોકો યાદ કરવાના છે. તીર્થંકરનું નામ 3-24 સુધી અને સ્થૂલીભદ્રજીનું નામ 84-24 સુધી. એટલે આ કેવું પરાક્રમ કહેવાય કે કાજળની કોટડીમાં રહેવા છતાં પણ કાજળનો ડાઘ લાગ્યો નહીં. આવા સ્થૂલીભદ્ર જેવા મહાત્મા થઈ ગયા. એમ એક કનકસુરી વાગડ સમુદાયમાં કલાપૂર્ણસુરી મહારાજના દાદા ગુરુ એ કનકસુરી મહારાજ, એ પણ એમનું બ્રહ્મચર્ય એ પણ આવું જ વિશુદ્ધ હતું. પ્રેમસુરી મહારાજ, એનું બ્રહ્મચર્ય પણ આવું જ વિશુદ્ધ કોટીનું હતું. ચંદ્રશેખર વિજયજી મહારાજ, એનું પણ બ્રહ્મચર્ય આટલું વિશિષ્ટ કોટીનું હતું. અને બ્રહ્મચર્ય ગુણ માટે એમ કહેવાય છે કે જે ઘણા લોકો શું કહે, ભાઈ વચન સિદ્ધિ. અહીં વચન સિદ્ધિ નહીં, મનથી જે વિચારેલું હોય એ પણ થાય. ખાલી બોલે એ થાય એમ નહીં. મનથી બ્રહ્મચારી મનુષ્ય જે પણ વિચારે એ પ્રમાણે ઘટનાઓ બધી જ આકાર લેતી જોવા મળે. એટલે આ બ્રહ્મચર્ય ગુણનો એક પ્રભાવ છે, એક મહિમા છે. અને એ આમ બ્રહ્મનો અર્થ થાય ગુરુકુલવાસ, એમાં રહેવું, એને પણ બ્રહ્મચર્ય કહેવાય. એ રીતે અથવા પોતાના આત્મ સ્વરૂપમાં રમણતા કરવી, એને પણ બ્રહ્મચર્ય કહેવાય. અને આપણી ભાષામાં મૈથુન સેવનનો ત્યાગ, એને આપણે બ્રહ્મચર્ય એ સ્થૂલ અર્થ તરીકે લઈએ છીએ. સૂક્ષ્મ અર્થ તરીકે તો ગુરુકુલવાસમાં રહેવું કે પોતાના સ્વરૂપમાં રમણતા કરવી એ બ્રહ્મચર્ય છે. એટલે આ વ્રત એ બહુ જ મહત્વનું છે. અનેક ગુણોની સિદ્ધિ આ ગુણના કારણે જીવને પ્રાપ્ત થતી હોય છે. અને એટલે આ તમે કોઈ પણ વખતે સંસારમાં પણ કંઈ સંકટ આવે અને તેવા સમયે તમે ખરેખર એવો એક નિયમ લો કે હું અમુક દિવસ સુધી, પછી ભલે 21 દિવસ હોય કે જે તે, પણ એ દિવસ સુધી હું મન વચન કાયાનું શુદ્ધ રીતે બ્રહ્મચર્યનું પાલન કરીશ. અને આવો નિયમ જ્યારે તમારે કોઈ કાર્યસિદ્ધિ માટે હોય તો એ કાર્યસિદ્ધિ ચોક્કસપણે થાય. પણ તમારું મન વચન કાયા આ ત્રણેથી જો વિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે. મને એવા લોકો પણ મળ્યા છે કે જે લોકો આલા મોટા સોદા કરતા હોય, રોજ લાખો ને કરોડોમાં હારજીત થતી હોય, એ પણ મોટું જ્યારે થઈ ગયું ત્યારે એમ નક્કી કર્યું કે 21 દિવસ સુધી હું આનું બરાબર વિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરીશ. અને એમાં તો આખી બાજી પલટાઈ ગઈ, નુકસાનમાંથી પ્લસમાં આવી ગયા. કે બીજી ઘણી રીતે સંસારની કોઈ પણ બાબત હોય, એવી બાબતોમાં પણ આવો લાભ થતો હોય છે.
કારણ કે એ ન હોય ને એટલે તમારું મન પવિત્ર રહે. મનની કોઈ વિકારો ન હોય મનની અંદર, અને વિકારો ન હોય એટલે ગુણ સમૃદ્ધિ સહજતાથી જીવને પ્રાપ્ત થતી હોય. એટલે આ ગુણ એ બહુ જ મહત્વનો ગુણ કહેવાય, અને એ ગુણ એમાં ક્યાંય દોષ ન લાગે એની કાળજી અહીં આપણે રાખવાની વાત છે. એમાં અપરિગ્રહ્યા, અપરિગૃહિતા એટલે કોઈના વડે ગ્રહણ ન કરાયેલી, પરિગૃહિતા એટલે ગ્રહણ કરાયેલી, અપરિગૃહિતા એટલે ગ્રહણ નહીં કરાયેલી. દેવીઓમાં પણ બે પ્રકાર હોય, પરિગૃહિતા દેવી અને અપરિગૃહિતા દેવી. પરિગૃહિતા એટલે કોઈને પરણેલી દેવી એમ કહો તો ચાલે, એક અપેક્ષા એ આપણી જેમ ત્યાં મેરેજ નથી હોતા, પણ પરણેલી દેવી એટલે એક જ દેવને વરેલી દેવી, એ એક જ દેવ પાસે હોય, બીજા કોઈની પાસે ન હોય. અને જે અપરિગૃહિતા દેવી હોય એ આપણે ત્યાં જે ગણિકા હોય એના જેવી હોય, કે ગણિકા ઘણા બધા પુરુષો પાસે જાય, એવી રીતે અપરિગૃહિતા દેવી ઘણા બધા દેવોની પાસે જાય. પણ આશ્ચર્ય એ પરિગૃહિતા દેવીનું આયુષ્ય ઓછું હોય, અપરિગૃહિતા દેવીનું આયુષ્ય ઘણું વધારે હોય. પરિગૃહિતા દેવીનું 7 અને 9 પલ્યોપમનું આયુષ્ય હોય, અને અપરિગૃહિતાનું 50 ને 55 પલ્યોપમનું આયુષ્ય હોય. એમ અહીં અપરિગૃહિતા એટલે કોઈનાથી ગ્રહણ ન કરાયેલી. એટલે કોણ? તો કે વિધવા સ્ત્રી એ પણ કોઈનાથી વર્તમાનમાં ગ્રહણ કરાતી નથી, એટલે કોઈનાથી ગ્રહણ ન કરાયેલી. કુમારિકા હોય, વિધવા હોય, તો એની જોડે એ વ્યભિચાર આદિના વિચારો કરે કે વ્યભિચાર સેવે, તો એ અપરિગ્રહ્યા એટલે અપરિગૃહિતા ગમન કહેવાય. એના માટેના મનની અંદર પણ વિચારો ચાલે તો પણ કહેવાય, પણ મનથી દોષો બધાને લાગ્યા કરતા હોય છે. એટલે આપણે જે અહીં ચોથા વ્રતમાં નિયમ લઈએ છીએ એ નિયમ કાયાથી લઈએ છીએ, કે કાયાથી હું આ રીતનું સેવન નહીં કરું. મન અને વચનથી જયણા એટલે છૂટ રાખીએ, ધ્યાન રાખીએ, વિચારો ના આવે, પણ તેમ છતાં પણ નિમિત્ત સામે ઊભું થાય એટલે તરત જ મનની અંદર આવા વિકલ્પો ચાલ્યા જતા હોય. માટે જ રત્નાકર 25માં એ મહાપુરુષે કહ્યું, આશા જીવનની જાય તો પણ વિષયાભિલાષા નવ મટે. ઉંમર ભલે 80, 85, 90ની થઈ ગઈ હોય, પણ એ ઉંમરની અંદર પોતે ભોગવવા માટે સમર્થ પણ નથી. એ ન હોવા છતાંય કોઈ એવું પાત્ર દેખાય એટલે મનની અંદર સળવળાટ ત્યારે પણ થતો હોય છે. એટલે આપણે ત્યાં કંટ્રોલ કરવાનો છે. થોડો કઠિન છે. કઠિન હોવાનું કારણ એ છે કે અનાદિના આપણા કુસંસ્કારો છે. એ અનાદિના કુસંસ્કારો એક ભવની અંદર જાય એવું બનવાનું નથી, પણ આપણો પ્રયત્ન ચોક્કસ હોય, અને એ પ્રયત્નથી ધીમે ધીમે એ સંસ્કારોને પણ પાડી શકાય. એટલે અપરિગ્રહ્યા, અપરિગૃહિતા કોઈનાથી ગ્રહણ નહીં કરાયેલી. ઇત્તર એટલે ઈત્વર, ઈત્વર એટલે થોડો સમય, કોઈએ થોડા સમય માટે રાખેલી સ્ત્રી એટલે રખાત જેવી કહેવાય. એની જોડે વિષય સેવન કરવાથી એ ઈત્વર પરિગૃહિતાગમન કહેવાય. પછી અણંગ એટલે કોઈ પણ સ્ત્રીના અને સ્ત્રી માટે પુરુષના બધી જગ્યાએ ઓપોઝિટ સમજી લેવાનું, વિજાતીય સમજી લેવાનું. અને અણંગ એટલે અંગોપાંગ રાગથી જોવાથી, માત્ર કોઈના અંગોપાંગ એને જોયા જ કરે, અને એ તો પણ અતિચાર, એ દોષરૂપ છે એને. કારણ કે જોવાથી પણ વિકૃતિના ભાવો વધવાના છે, માટે એ નજર પણ એ તરફ ન જાય. એટલે આપણા મહાત્માઓ અભયશેખર સુરી મહારાજ જેવા સાધ્વી ગણનાયક કહેવાય. બધા આખા સમુદાયના બધા જ સાધ્વીજીઓનો યોગક્ષેમ તે કરતા હોય, સાધ્વીજીઓને ભણાવતા પણ હોય, પણ જ્યારે પણ ભણાવે એવા સમયે આંખ બંધ હોય, અને એ ચશ્માના કાચ પણ લૂછવા પડે તો આંખ નીચે રાખીને ચશ્માના કાચ લૂછે, અને પછી આમ સામે જુએ પણ આંખ બંધ હોય. એટલે એ રીતે દ્રષ્ટિ પણ પડે તો પણ આ પરિણામ બગડવાની શક્યતા છે. એટલે અણંગ, કોઈના પણ રાગથી અંગ જોવાના નહીં. અનંગ એટલે અનંગનો એક અર્થ કામ થાય. કામ એટલે ઈચ્છા. આપણી જે ઈચ્છાઓ જે છે એ ઈચ્છાઓ આ રીતે જોવાથી પણ થતી હોય છે. અને વિવાહ, વિવાહનો અર્થ અહીં
કે પોતાના પુત્ર પુત્રી સિવાય અન્યના લગ્ન આદિને જોડી આપવા નહીં, એટલે બીજા કોઈમાં આપણે રસ લેવો નહીં. આજકાલ તો કોઈમાં રસ નથી લેતું, પણ પહેલા એક સમય હતો કે જે સમયની અંદર અમુક લોકોનું કામ જ એ હોય, ભાઈ તારા માટે આ યોગ્ય છે, તારા માટે આ યોગ્ય છે, અને બધે ફરતા હોય અને બધી જગ્યાએ બતાવ્યા જ કરે. તો એની અંદર એનો જે પણ સંસાર ચાલે એ સંસાર ભોગવે એ બધું પાપ જોડનારને લાગે. એટલે જ આપણે ત્યાં આજકાલ એક એવું ચાલ્યું છે, ભાઈ આ 50મી એનિવર્સરી આવી અને ઉજવે, અને એવા સમયે તમને ઇન્વાઇટ કરે ને તમે જાઓ એટલે એને 50 વર્ષ સંસાર ભોગવ્યો એનું પાપ લાગે. એટલે ક્યાંય જવાય નહીં. આવી સિચ્યુએશનમાં આને ઉજવણી પણ ન કરાય, કોઈ પણ રીતે આને ઉજવાય પણ નહીં. જે આજના દિવસે આ એક ચાલ્યું છે, અને આપણે જોઈએ છીએ કે બધા આનંદપૂર્વક જાય છે, અને આનંદપૂર્વક જાય એને ખબર નથી કે હું કેવા કર્મ બાંધીને આવું છું. એટલે વિવાહ પોતાના પુત્ર પુત્રી માટે પણ શાસ્ત્રોએ એમ કહ્યું કે ધારો કે ઘણી વખતે આપણા ભાઈને વધારે રસ હોય. હવે ભાઈ જો પોતાના દીકરા દીકરીનું સંભાળતો હોય તો આપણે દીકરા દીકરીમાંય પડવાની જરૂર નથી, પણ આ રીતે ખાતરીવાળું જોઈએ. સામેની વ્યક્તિ એને તકલીફ ન થાય એ રીતનું વિચારીને જો ભાઈ પણ કરતો હોય તોય આપણે એ તરફ ન જોવું. એટલે વિવાહ એનો અર્થ એ કે પોતાના સંતાન સિવાય અન્યના સંબંધો જોડી નહીં આપવા. અથવા જો આજની વસ્તુ બીજી એક દ્રષ્ટિએ જુદી છે. આ દેશની અપેક્ષાએ એક બંને ધાર્મિક ધર્મની પરિણતિવાળા જીવો હોય અને આપણને ખબર હોય તો તેવા સમયે આપણે કોઈને કહીએ છીએ તો આપણો આશય એ છે કે કોઈ અમેરિકન કે એની જોડે જાય એના કરતાં આનું જો હશે તો બંનેનો સંસાર સારો ચાલશે, અને એ રીતે જોડીએ. એમાંય દોષ તો લાગે, પણ દોષ લાગવા છતાંય લાભની દ્રષ્ટિએ પણ વિચારીએ તો એ દ્રષ્ટિએ લાભ પણ છે. એટલે દરેક વખતે સિચ્યુએશન જોવાની કે શું સિચ્યુએશન છે. એટલે વિવાહ પોતાના પુત્ર પુત્રી સિવાય અન્યના લગ્ન આદિની અંદર જોડી નહીં આપવા. અને દિવ્ય અનુરાગે પોતાના પતિ કે પોતાના જ પત્ની એના તરફ પણ તીવ્ર અનુરાગ ન રાખવો. તીવ્ર રીતે વિષય સેવનની અંદર મનની અંદર જે વિકૃતિના ભાવો તીવ્ર રીતે ચાલે. આમ તો ખરેખર તો જે કામ પુરુષાર્થ એને કહેવાય કે માત્ર પોતાના પતિ કે પત્નીની સાથે સંતાન પ્રાપ્તિ પૂરતો વ્યવહાર એ કામ પુરુષાર્થ છે. અને એના સિવાય જે પણ મૈથુન સેવન વગેરે થાય એ કામની લંપટતા કહેવાય. એની અંદર કર્મબંધ વધારે થાય. એમ અર્થ પુરુષાર્થમાં પણ આપણી આજીવિકા ચાલે ત્યાં સુધીનો જે આપણે પ્રયત્ન કરવો પડે એ અર્થ પુરુષાર્થ કહેવાય. અને પછી બેંક બેલેન્સ વધારવા માટે જેટલા પણ પ્રયત્નો થાય એ બધાને અર્થ લંપટતા કહેવાય. એ અર્થ લંપટતા, કામ લંપટતા એ વધારે કર્મને ઉપાર્જન કરાવે, વધારે કર્મ બંધાવે, અને 4 ગતિની અંદર આપણા આત્માને પરિભ્રમણ કરાવે. એટલે જરૂર પૂરતો જ અર્થની પ્રાપ્તિ પણ જેટલી જરૂરિયાત છે એટલી જ કરવી. ઘણા લોકોને એમ થાય કે ભાઈ તમારી વાત તો સાચી, પણ બીમારી આવે તેવા સમયે શું? તેવા સમયે પણ આપણે વિચારવાનું કે આપણું નિકાચિત કર્મ હશે તો એ પણ આવશે, પણ એના માટે થઈને મારે આ મારો બધો સમય બગાડવાની જરૂર નથી. એ આવશે તો હું ક્ષમતાપૂર્વક એને ભોગવી લઈશ. અને એ રીતે કરીને એ અણસણ કરવાની પણ તૈયારી હોય. જે ઉત્કૃષ્ટ શ્રાવક હોય, અણસણ એટલે આજના સમયે અણસણ નથી થતું, પણ એ રીતે ભાઈ કેન્સર જેવા રોગનું નિદાન થાય તો આજે અમુક શ્રાવક શ્રાવિકાઓ એવા છે, ભાઈ મારે કીમો નથી કરાવવો, જે થવાનું હશે તે થશે. આમ કરવાથી આટલા બધા ત્રસ્ત જીવની હિંસા થાય તો એવી હિંસા મારે નથી કરવી. પોતે ક્ષમતાપૂર્વક સહન કરે તો કર્મની નિર્જરા વધારે થાય. કારણ કે રોગમાં પણ એ ક્ષમતા રાખે છે. લોકોને વધારેમાં વધારે રાગ શરીર ઉપર હોય છે. ધન કરતાં પણ શરીર ઉપર રાગ વધારે હોય, એટલે શરીરને વધારે પંપાડીને રાખતા હોય. એના બદલે શરીર ઉપરનું મમત્વ દૂર થઈ જાય તો એ વિશેષ લાભનું કારણ બને. એટલે તે સમયે હું વિચારવાનું
કે હું આ મોટી બીમારી આવી જાય તો શું કરીશ, અને એના માટે થઈને વધારે પૈસા ભેગા કરું છું, તો બિચારા ગરીબ માણસો જે રોજનું કમાઈને રોજ ખાય છે એ લોકોનું શું થતું હશે, એમ વિચારીને પણ, અને જે વિચારે એને જ રોગ આવે, જે આવો વિચાર ન કરે એને આવો રોગ પણ ના આવે. મજૂર વર્ગને કોઈ દિવસે આવી તકલીફો પણ નથી આવતી. એટલે કહેવાનો આશય એ છે કે એની બહુ ચિંતા કરવાની જરૂર નહીં. નિકાચિત કર્મ બધાને હેરાન કરવાના છે, એ હશે તો આવશે, પણ તમે વિચાર કરો કે 4માંથી બાકીની 3 ગતિમાં પણ જીવો પેટ તો ભરે જ છે, ને ક્યાંય પૈસાની જરૂર પડે છે? દેવને કોઈ જગ્યાએ પૈસાની જરૂર છે? તિર્યંચ ગતિના જીવને ક્યાંય પૈસાની જરૂર છે? કોઈ જગ્યાએ નથી. આપણે જે ફેંકી દેવા જેવી ચીજ છે એની પાછળ જીવન બગાડીએ છીએ. આમ ફેંકી દેવા જેવી એટલા માટે કહીએ કે ભગવાને છોડ્યું છે, પણ આપણે તો ભગવાન પાસે જઈને કહીએ તે જે છોડ્યું એ મારા કામનું છે, મને આપી દે. એ છોડવાનું હતું માટે છોડ્યું, તો આપણે છોડવાનું જ છે. માત્ર આપણે એ રીતે છે કે ભાઈ આપણો જીવન નિર્વાહ અને એની અંદર કોઈની પાસે હાથ લાંબો ન કરવો પડે એટલી આપણી પાસે એ વ્યવસ્થા હોવી જોઈએ. અને જે પ્રમાણે વ્યવસ્થા હોય એ પ્રમાણે કરકસરથી જીવન જીવવું જોઈએ. આજકાલ જે ઉડાઉપણું છે એ ઉદારતા ગુણ છે, ઉડાઉપણું દોષ છે. એમ કરકસર ગુણ છે પણ કૃપણતા દોષ છે. કૃપણતા ન હોવી જોઈએ પણ કરકસર ચોક્કસ જોઈએ. એમ ઉડાઉપણું ન જોઈએ પણ ઉદારતા ચોક્કસ હોવી જોઈએ. જો એવી રીતનું જીવન હોય તો કોઈ પ્રોબ્લેમો આવતા નથી, અને આગળ જતાં પણ એ આત્મા માટે એક મનની જે પવિત્રતા છે એ મોટો લાભ કરાવી આપે છે. એટલે કહેવાનો આશય એ છે કે પોતાના પતિ કે પત્ની એની તરફ પણ તીવ્ર અનુરાગ એ ન જોઈએ. માત્ર સંતાન પ્રાપ્તિ પૂરતો જે વ્યવહાર હોય એ જુદી વાત છે. તો આ રીતે, અને ચંદ્રશેખર વિજયજી મહારાજ એ એમ કહેતા કે મૈથુન સેવન, કારણ કે આખરે એક મૈથુન સંજ્ઞા પણ છે અને મનુષ્યમાં એ વિશેષ પ્રમાણમાં હોય છે. તો તેવા સમયે કોણે કેટલા દિવસ, તો એના માટે કેટલા કે જેની જેટલી ઉંમર હોય એના અડધા દિવસ એ મૈથુન સેવન મેક્સિમમ કરે, એનાથી વધારે નહીં. એટલે બાકીનાનો ત્યાગ જ હોય. એટલે કોઈની 30 વર્ષની ઉંમર છે તો એનો 15 દિવસ તો બ્રહ્મચર્ય હોવું જ જોઈએ. 40 વર્ષની ઉંમર હોય તો 20 દિવસ બ્રહ્મચર્યનું પાલન હોવું જ જોઈએ. 60 વર્ષની ઉંમર થાય એટલે પછી સંપૂર્ણપણે બ્રહ્મચર્યનું પાલન તે થવું જ જોઈએ. એટલે જ ઉંમરના અડધા દિવસો કે એ રીતે એને બ્રહ્મચર્યનું ઓછામાં ઓછું એટલા દિવસ તો બ્રહ્મચર્યનું પાલન કરવું. તો આ રીતે ચોથા વ્રતને વિશે દિવસ સંબંધી લાગેલા સર્વ અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. ત્યાર પછી 5મું અણુવ્રત જે પરિગ્રહ પરિમાણ વ્રત છે. ઇત્તો અણુવ્યયે પંચમમ્મી આયર્ય મપ્પસત્તમ્મી પરિમાણ પરિચ્છે ઇત્થ પમાય પસંગેણમ ધાણ ધન્ન ખિત્ત વત્થુ રૂપ સુવર્ણેય કુવ્ય પરિમાણે દૂપયે ચૌપયમ્મીય પડિક્કમે દેશીયમ સબ્બમ. અહીં પરિમાણ પરિચ્છે એટલે પરિગ્રહ પરિમાણ નામના ઇત્તો અણુવ્યયે પંચમમ્મી. ઇત્તો એટલે હવે પછી, એટલે ચોથા વ્રત પછી આ 5મું અણુવ્રત, અણુવ્યયે પંચમમ્મી આયર્ય મપ્પસત્તમ્મી. અપ્રશસ્ત ભાવથી જે પણ આચરણ સેવ્યું હોય કે પ્રમાદના પ્રસંગથી જે આચરણ સેવ્યું હોય, કયું કયું? ધણ એટલે ધન, ધન્ન એટલે ધાન્ય, ધણ ધન્ન, ખિત્ત એટલે ક્ષેત્ર, વત્થુ એટલે વાસ્તુ ઘર દુકાન, ખિત્તવત રૂપ એટલે રૂપું ચાંદી, સુવર્ણ એટલે સોનું, કુવ્ય એટલે સોના રૂપાને છોડીને બીજી ધાતુઓ પ્રમાણ કરતાં અધિક રાખી હોય, દૂપયે એટલે 2 પગવાળા નોકર ચાકર દાસ દાસી, અને ચૌપયે એટલે 4 પગવાળા જે પશુઓ વગેરેને રાખ્યા હોય અને એના ઉપર મમત્વ ભાવ રાખ્યો હોય. દૂપય એવા દિવસ સંબંધી લાગેલા સર્વ અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. તો એ 9 પ્રકારનો પરિગ્રહ બતાવ્યો છે. પહેલાં તો 2 પ્રકારનો પરિગ્રહ જેની વાત આપણે ત્રીજી ગાથામાં કરી, દુવિહે પરિગ્રહમ્મી,
સચિત્ત વસ્તુનો પરિગ્રહ અને અચિત્ત વસ્તુનો પરિગ્રહ, એ બે પ્રકારનો. આ ગાથામાં 9 પ્રકારના પરિગ્રહની વાત કરવી છે. એ 9 પ્રકારના પરિગ્રહમાં 2 પ્રકારનો આવી જ જાય. સચિત્ત જેમાં જીવ છે તે, અને બાકી જેમાં જીવ નથી તે અચિત્ત વસ્તુનો પરિગ્રહ. તો સૌથી પહેલાં કહ્યું ધન, એટલે ધન, એનો પરિગ્રહ. ધન, જો પહેલાંના સમયની અંદર બેંકો નહોતી અને તેવા સમયે ઘણા લોકો જમીનમાં પણ ધનને દાટતા હતા, અને એ જમીનમાં જેણે ધન દાટ્યું હોય એ ધન કોઈક વખતે ભગવાનના વર્ષિદાનમાં પણ વપરાય, પણ એનો લાભ આપણને ન મળે, કારણ કે એ આશયથી દાટ્યું નથી. દાટવાનો આશય જુદો, અને મૃત્યુ પહેલાં દીકરાને કહેતા ભૂલી જાય અને ધન એની અંદર જ પડ્યું રહે, તો શું થાય? તો આયુષ્ય એવું બંધાય કે ત્યાં સાપ થઈને એની આજુબાજુ ફર્યા કરે. આ રીતે જ્યાં પણ મમત્વ ભાવ હોય, એ મમત્વ ભાવ, કોઈનું મોટું સંકુલ હોય અને એના ઉપર મમત્વ હોય તો એ સંકુલમાં સાપ થઈને ફર્યા કરે અને એનું રક્ષણ કર્યા કરે. ક્યાંક એવી જગ્યાએ દાટ્યું હોય તો ત્યાં વૃક્ષ તરીકે એના ઉપર પોતાના મૂળિયા બધા પાથરી દે, કોઈ લઈ જ ન શકે. એ રીતે પણ થાય. એટલે આ કર્મ સત્તા, જો મમત્વ રહી ગયું તો એ મમત્વના કારણે આ રીતે પણ મોકલી દે. આપણે ત્યાં એક સાધ્વીજી ભગવંત માત્ર પોતાના સ્થાપનાચાર્યજી, અને સ્થાપનાચાર્યજીની અંદર એક રત્ન ઉપરની મૂર્છા હતી, એટલે જાતે જ પરિવહન કરે અને જાતે અંદર રત્ન મૂકી દે, અને એ મૂર્છામાં જ એમનો કાળધર્મ થઈ ગયો, તો ત્યાં જ ગિરોળી થઈને આજુબાજુ ફર્યા કરે. આટલું ઉત્તમ પ્રકારનું જીવન કેટલાય વર્ષો સુધી જીવ્યા, પણ આયુષ્ય બંધ વખતે આવો પરિણામ, તો એના કારણે સાધ્વીજી ભગવંતને પણ આ રીતે ગિરોળી તરીકે આપવું પડ્યું. એટલે આ પરિગ્રહ એ દ્રષ્ટિએ પણ મોટું પાપ છે, કારણ કે માણસના મનની અંદર સતત એ વિચારો ચાલતા હોય છે. એટલે ધનનો પરિગ્રહ, પછી ધાન્યનો પરિગ્રહ. ધાન્ય આમ તો વર્ષ સુધી ચાલે એટલું તો આમ પણ આપણે સંગ્રહ કરવાનો જ હોય છે, કારણ કે પહેલાં તો બધો આધાર વરસ ઉપર રહેતો, એટલે એ રીતે આપણા ઘરની અંદર કોઠારો રાખતા હતા, અને કોઠારોમાં વરસનું ધાન્ય આપણી પાસે હોય. એટલે ધાન્યનો પણ સંગ્રહ જગડુશા જેવાએ કર્યો, પણ એના માટે લાભનું કારણ એ રીતે બન્યો કે સંગ્રહનો આશય એ હતો કે સંકટના સમયે લોકોને કામ લાગશે. આજકાલ જે લોકો સંગ્રહ કરે છે એનો આશય એ છે કે જો આ દુષ્કાળ થશે તો વધારે ભાવ આવશે, એટલે સંગ્રહ કરે છે. એટલે આજકાલ આ તેલના ડબ્બાનો સંગ્રહ વધારે થાય છે, કારણ કે ખબર છે કે આ યુદ્ધ ચાલે છે, અને એના કારણે આ બધું જો થયું, પેટ્રોલ, ડીઝલ, તેલ, તો એનો સંગ્રહ કરતા હોય, પણ એના સંગ્રહનો આશય વધારે પૈસા કમાવાનો છે, એટલે ત્યાં ઉલટાનો વધારે પરિગ્રહી બનવાનો એ આશય છે. એટલે ધાન્ય એનો સંગ્રહ, એટલે બીજાના માટે થઈને કરતા હોઈએ તો વાંધો નથી, પણ આપણા માટે અમુક લિમિટ સુધી તે કરી શકાય. એ રીતે ધન ખિત્ત, ખિત્ત એટલે ક્ષેત્ર, અને ક્ષેત્રનો અર્થ ખેતર, વાડી. એને ખેતર અને વાડી, કારણ કે આપણા જૈનો પણ પહેલાં ખેતી કરતા હતા. આજકાલ મોટા ભાગે હાલારની અંદરનો જે વર્ગ છે, કચ્છનો જે ઓસવાળ વર્ગ છે, એ બધો વર્ગ પહેલાં ખેતીથી જ બધા જીવતા હતા. એટલે એ ખેતર અને વાડી એ પણ લોકો રાખતા હતા. ભલે એ આરંભ સમારંભનું કાર્ય છે, પણ એક સમય એવો હતો કે જેની અંદર આપણા જૈનો પણ આ રીતે કરતા હતા. એટલે એનું પ્રમાણ નક્કી કરવાનું છે કે હું આટલા ખેતર રાખીશ, આટલી વાડી રાખીશ. ખિત્ત, વત્થુ એટલે વાસ્તુ. વાસ્તુનો અર્થ ઘર, દુકાન. હું ઘર અને દુકાન કેટલી રાખીશ એનું નિયમન કરવાનું, એનો કંટ્રોલ કરવાનું, એની પ્રતિજ્ઞા લેવાની. એ આજકાલ તો લોકો ઘર વધારે લે છે, પણ શાના માટે? ભાડે આપવા માટે. પોતાનું ઘર એ પોતે વાપરતો હોય, પણ ઇન્કમ ઊભી રહે એટલે બીજાને ભાડે આપે. ભાડે આપે એનો વાંધો નથી. આપણો વાંધો ત્યાં છે કે તમે જેને ભાડે આપ્યું એ જે રીતે ઉપયોગ કરે એ દોષ આપણને લાગે. તમે કોઈ એવી વ્યક્તિને ભાડે આપ્યું કે ત્યાં કને અલગ મત્સ્યાહાર વગેરે પણ થતો હોય તો એનું પાપ પણ લાગે. કોઈ શરાબ પીતો હોય તો એનું પાપ પણ લાગે. કોઈ ગાજર, બટાટા, મૂળા, કાંદા ખાતો હોય તો એનું પાપ પણ લાગે.
એટલે તમે જેને ભાડે આપો ઘર, એ ઘરની અંદર જે પણ આવા પાપો થાય એ બધાના ભાગીદાર આપણે બનીએ. એટલે ખિત્ત, વત્થુ, વાસ્તુ, ઘર, દુકાન હું કેટલા રાખીશ એ ધણા ધન્ના ખિત્ત વત્થુ. રૂપ એટલે ચાંદી, રૂપું, એ પણ આજે વેલ્યુએબલ થઈ ગયું. પછી સુવર્ણ એટલે સોનું, કુવ્ય એટલે બીજી ધાતુ. આ બધાનું પ્રમાણ નક્કી કરવાનું છે કે હું આ કેટલું રાખીશ. પહેલાં શું હતું, આજથી થોડા વર્ષો પહેલાં માત્ર લોકોને વ્યવસાય એટલે લગ્ન વગેરેનો પ્રસંગ આવે એટલા પૂરતું જ સોનું વગેરે ખરીદતા, એટલા દાગીના બનાવતા. આજકાલ આ ઇન્વેસ્ટમેન્ટનું સાધન બની ગયું. એટલે ઘણા બધા લોકો એનું ઇન્વેસ્ટમેન્ટ કે એ રીતે પણ કરવા લાગ્યા. પણ એમાં નક્કી કરવાનું છે કે હું આનાથી વધારે નહીં રાખું. તમારે નક્કી કરવાનું, ભલે વધારે રાખો કંઈ વાંધો નથી, પણ જેટલું રાખ્યું એટલામાં નક્કી થઈ ગયું કે હું આનાથી વધારે નહીં રાખું. એટલે બાકીનો દોષ એ ન લાગે. અને મન પણ તમારું એ જ રહે કે મારે આનાથી વધારે રાખવાનું નથી. એટલે કદાચ પુણ્ય યોગે એટલું આવી જાય તો પછી આગળ એ પુરુષાર્થ બંધ કરી દેશે, અથવા તો પોતાની પાસે જે છે એનું સુકૃત કરવા લાગશે. બેમાંથી એક થાય, જે પણ હોય એનું સુકૃત કરે, અથવા બીજી રીતે એક રીતે પોતાનો વ્યવસાય વગેરે બંધ કરી દે. અને એ પણ લાભનું કારણ જ છે, કારણ કે નિવૃત્તિ તો લેવાની જ છે, પણ એ નિવૃત્તિ ધર્મ માટે લેવાની છે. એ નિવૃત્તિ એટલે તમને ગમતું ધર્મનું કામ એ કરવા માટે આપણે નિવૃત્તિ લેવાની છે. નિવૃત્તિ એટલે એવું ન હોય કે તમે વ્યવસાયને છોડી દીધો અને બીજા આરંભ સમારંભ કર્યા કરો, બધા દેશોમાં ફરવા ચાલ્યા જાઓ, ચાલો ભાઈ હવે આટલા વર્ષો તો જોબ હતી એટલે ક્યાંય જવાયું નથી, હવે આ દેશમાં ફરી આવું ને આ દેશમાં ફરી આવું ને આ મિત્રોની જોડે જાઉં. એ નિવૃત્તિ નથી. નિવૃત્તિનો અર્થ એ કે આપણને ગમતું સારું કામ, બસ નિવૃત્ત જીવનની અંદર એ કરવાનું છે. અને એ કરીએ તો જ આપણા આત્મા માટે લાભનું કારણ બને. એટલે મુનિમજી વગેરે પણ જિનાલયનો તમે એક સારો વહીવટ પણ કરો. તમે નિવૃત્ત બનીને જિનાલયનો ભગવાનની આજ્ઞા પ્રમાણે 7 ક્ષેત્રનો જે તમારો વહીવટ પણ થાય તો એ કીધું કે 7મા ભવે મોક્ષે જાય. બોલો, સાધુ સાધ્વી માટે એ વાત નથી કરી. અને આ જે વહીવટવાળો ભગવાનની આજ્ઞા પ્રમાણે બરાબર ધર્મદ્રવ્યનો વહીવટ કરે કાળજી રાખીને, તો એનો 7મા ભવે મોક્ષ બતાવ્યો છે. તો આ નિવૃત્ત જીવનની અંદર પણ એટલે ઘણી વખતે આપણને અમુક બાબતો એવી લાગે. શત્રુંજય માટે એમ કીધું ભાઈ 24 છઠ કરીને 7 યાત્રા કરે તો 3જા ભવે મોક્ષ. પણ એની સામે ગિરનાર માટે આખી જુદી જ વાત કરી કે તમે ઘરે બેઠા ગિરનારનું ધ્યાન ધરો તો એ 4થા ભવે મોક્ષ. આવો કોઈ પુરુષાર્થ ઘરે બેઠા ગિરનાર તીર્થનું ધ્યાન, એનાથી 4થા ભવે મોક્ષ. અને આ બધા મહાપુરુષોના વચનો છે. એટલે એ કદાપી મિથ્યા ન થાય, પણ એ પ્રકારનો ભાવ હોવો જોઈએ. એ પ્રકારનો ભાવ જો ક્રિએટ થાય અને એ ભાવથી એ બધી યાત્રાઓ વગેરે થાય તો આવા પ્રકારનો લાભ આપણને પ્રાપ્ત થતો હોય છે. એટલે આપણું વ્રત એ પરિગ્રહ પરિમાણ વ્રત છે. સાધુ સાધ્વીજીનું વ્રત એ પરિગ્રહ વિરમણ વ્રત છે. એમને પરિગ્રહ બિલકુલ રાખવાનો નથી. અને આપણે બિલકુલ ન રાખીએ તો ન ચાલે. સાધુનો ધર્મ જુદો અને શ્રાવકનો ધર્મ જુદો. સાધુ ઘરે ઘરે ગોચરી ઓરવા જાય એ એના માટે ધર્મરૂપ છે. અને આપણે રોજ જુદા જુદા ઘરે જઈને ભાણું માંડીને બેસી જઈએ એ આપણા માટે ધર્મરૂપ નથી. એટલે ઘણી વખતે ઘણા લોકો એવું બોલતા હોય છે, ભાઈ મહારાજ સાહેબે ઓરી ગયા, આપણને વાપરવામાં શું વાંધો છે. એવું નથી. મહારાજ સાહેબનો ધર્મ જુદો છે, આપણો ધર્મ જુદો છે. મહારાજ સાહેબને ખપે એટલે આપણને પણ ખપે, આવું નથી. કારણ કે કોઈક વખતે એવું બને કે હવે આવતીકાલે 14 છે અને ધ્યાન ન રહ્યું અને તમારાથી ભીંડાનું શાક ઘરમાં બની ગયું, તમારો ઉપયોગ નહોતો અને બની ગયું. અને તેવા સમયે વિચાર આવે કે બાજુમાં મહારાજ સાહેબ છે, ઓરવા આવશે તો ભીંડાનું શાક તો નહીં ઓરાવાય, એટલે હું કંઈ પણ દાળ બનાવું, કઢી બનાવું, કઠોળ બનાવું. અને એ બનાવો અને એ ઓરે તો ઉલટાનો દોષ લાગે. એના નિમિત્તે બન્યું. ભીંડાનું શાક એના નિમિત્તે નથી બન્યું. એ એમના માટે નિર્દોષ છે. એટલે એમને ખપે, આપણને ન ખપે. અને તેમ છતાંય મહાત્મા નથી ઓરતા. એનું કારણ એ છે કે મોટા ભાગના લોકોની માન્યતા એવી છે કે ભાઈ મહારાજ સાહેબ ઓરી ગયા એટલે આપણે વપરાય.
એટલે મારા સાહેબ સમજે છે કે અમારા કારણે આ લોકો દોષમાં પડશે એટલે નથી ઓળતા. એટલે કહેવાનો આશય એ છે કે બધું એવું નથી. અમુક બાબતોની અંદર મહાત્માને ખપતું હોય, આપણને ન ખપતું હોય, આવું પણ બની શકે. એટલે આ વિવેક શ્રાવકની અંદર એવા પ્રકારનો હોવો જોઈએ. એટલે આપણું પરિગ્રહ પરિમાણ વ્રત છે. આપણે નક્કી કરવાનું છે ભાઈ મારે આટલાથી મારું જીવન ચલાવવાનું છે, અને એમાં પછી તમે ભલે કરકસર કરીને તમારું જીવન જીવો, અને તે સમયે કદાચ તમે સમય પ્રમાણે પરિગ્રહનું માપ ઓછું રાખ્યું હોય અને પછી તમને ઓછું પડે આવું પણ લાગે તો ભલે અહીં જિનાલયમાં આવીને કદાચ બીજા ચડાવવા વગેરે તમે ન લો કે કોઈ લાભ ન લો તોય તમે લાભમાં જ છો, કારણ કે તમે મોટું એના કરતાં પણ મોટું વ્રત સ્વીકાર્યું છે, પરિગ્રહનું પ્રમાણ નક્કી કર્યું છે. એટલે એ વખતે એ ચિંતા કરવાની જરૂર નથી કે લોકોને શું લાગશે કે હું અહીં આવું છું પણ કંઈ આપતો નથી તો લોકોના મનમાં મારા માટે કેવો ભાવ પ્રગટશે. આવો વિચાર ક્યારેય કરવાની જરૂર નથી. અને આમ પણ દાન કરવા માટે કમાવાની ના પાડી છે, કારણ કે એ રીતે પેલા પગને કાદવથી ખરડો ને પછી ધોવા જાઓ એના કરતાં ખરડવા જ ન દો. એટલે એ રીતે પુણ્યનો ઉદય હોય ને આવી જાય તો આપવાનું છે, પણ તમે એના માટે મહેનત કરવાની નથી. એટલે પરિગ્રહ પરિમાણ વ્રત એ આપણું 5મું અણુવ્રત છે, અને એના દ્વારા મનની શાંતિ પ્રાપ્ત થાય છે. જે મોટા ભાગે આજે બધા જ લોકો મનથી અશાંત છે, એ મનની શાંતિ એની પ્રાપ્તિનું કારણ એ આ 5મું વ્રત છે. જેટલો પરિગ્રહ ઓછો એટલી મનની શાંતિ જીવને વધારે હોય. અને વ્યવહારમાં પણ તમે જુઓ, તમે કિંમતી વસ્તુ કોઈ પણ વાપરશો તો તમારું ધ્યાન એ તરફ જ હોય. તમે દેરાસરમાં આવ્યા અને સોનાના થાળી વાટકી લઈને અહીં કને ભગવાનની પૂજા કરો, પણ ભંડાર ઉપર થાળી વાટકી મૂકી હોય અને તમે પ્રદક્ષિણા ફરતા હો, એટલે પ્રદક્ષિણા પૂરી થાય એટલે મારી સલામત તો છે ને, પાછી બીજી પ્રદક્ષિણા ચાલુ થાય. એટલે એ પરિગ્રહ છે. આપણને જે કિંમતી વસ્તુ હોય એ કિંમતી વસ્તુ, હા આપણા મનની અંદર એમ હોય કે કોઈ લઈ જાય તો પણ એ પરમાત્માની ભક્તિ જ કરશે ને, એટલે એની કોઈ ચિંતા મનમાં ન હોય તો કાંઈ વાંધો નથી. તમારા મનની અંદર ઉદ્વેગ ન થતો હોય તો વાંધો નથી. પણ મોટા ભાગે જેટલી પણ વસ્તુ કિંમતી, તમારા ઘરની અંદર પણ કોઈ કિંમતી વસ્તુ હોય અને નાનું બાળક ઓલા બોલથી ઘરમાં રમતું હોય અને એના હાથથી એ કિંમતી વસ્તુ ફૂટી જાય તો તેવા સમયે શું થાય? અને એ વસ્તુની બહુ કિંમત ન હોય અને ફૂટી જાય, બંનેમાં કેટલો ફરક પડે? ઓલામાં કેટલો કસાય વધારે થાય અને આમાં કસાયની માત્રા ઓછી થઈ જાય. સામાન્ય ટ્યુબલાઇટ હોય કે જે તમને 100 રૂપિયામાં મળતી હોય અને એ ફૂટે એનું કંઈ ના થાય, પણ તમે ઓલી એ ભારે લાવીને મૂકી દીધી હોય અને એ ફૂટી જાય તો ગુસ્સો આવી જાય. તો એ ભારે વસ્તુ પણ આપણે વાપરીને આપણે કસાયને પોષીએ છીએ. એવા સમયે એના કરતાં જો આપણો કસાય આપણે રોકી ન શકતા હોઈએ તો બહુ જ હલકી ન કહેવાય પણ સામાન્ય વસ્તુઓનો ઉપયોગ. પેન 1 રૂપિયાની હોય તો એ ચાલે ને 25,000ની એ પેન આવે ને 50,000ની આવે, બંનેનું કામ એક સરખું જ છે, કાંઈ ફરક નથી. પણ માત્ર આપણો સંકલેશ જો ત્યાં થતો હોય તો એવું નહીં લાવવું. મને યાદ છે એક વખતે હું ઉપદાનમાં હતો, એટલે હું વાત કરું છું આજથી 46 વર્ષ પહેલાંની, 46 યર્સ પહેલાં શ્રીપાલનગરમાં 28મું હતું. રત્નસુંદર સુરી મહારાજ તે વખતે રત્નસુંદર વિજય હતા. ભુવન સુરી મહારાજ સાહેબે મને કીધું, મને કે રત્નસુંદરને બોલાવો. એટલે બોલાવ્યા કે તારી પેન લઈ આવો. એટલે પેન લઈ આવ્યા અને કહ્યું તને આ પેનને જોઈને રાગ થાય છે આટલો બધો? તારી નજર તો પેન પર જ છે, તું લખ્યા કરે છે પણ નજર તો પેન પર જ છે. અને એમ કરીને પોતાની પાસે સાઈનો ખડીયો હતો, એ સાઈનો આખો કૂચો ઉપર ફેરવી દીધો, લે હવે વાપર પેન, હવે તને રાગ નહીં થાય. એટલે એ પોતે પણ એટલા બધા અપ્રમત્ત હતા, આખી રાત લખ્યા કરે. દિવ્ય દર્શન આખી રાત ચાંદનીના પ્રકાશમાં લખાય અને સવાર પડે ત્યારે એ સાઈ ગળીને વાપરે. એ આજની પેનની સાઈ આવતીકાલે એમને એમ ન વાપરે. આપણે તો બધા બોલ પેન વાપરીએ, એટલે બોલ પેનમાં ગળવાની આવે જ નહીં.
એ મહિના 2 મહિના 4 મહિના સુધી એમને એમ ચાલ્યા કરતી હોય, એ બધું વપરાયા કરે. એટલે આટલી બધી જાગૃતિ એ મહાપુરુષોની અંદર હતી. એટલે કહેવાનો આશય એ કે પોતાના શિષ્યને રાગ ન થાય એની પણ એ કાળજી રાખતા હતા કે ભાઈ આવી રીતે મોંઘી વસ્તુ લીધી પણ હવે તની નજર અહીં જ રહે છે તો લાવ, એમ કરીને સાઈનો કૂચડો આખો ફેરવી દીધો અને પછી આપી. એટલે આ આપણા ઘરની અંદર પણ ભુવન ભાનુસુરીની પોતાની વાત છે. મુલુંડની અંદર શિબિર ચાલતી હતી અને એ સમયે ચાલુ શિબિરમાં એમના ચશ્મા નીચે પડી ગયા. એટલે કોઈ શ્રાવક, એને ચશ્માની દુકાન હતી, એટલે જઈને આમ ચશ્મા ઘણા બધા લઈને આવ્યો. એટલે ભુવન ભાનુસુરી મહારાજે કહ્યું, ભાઈ આમાં સસ્તામાં સસ્તા કયા છે એ બતાવો. તું અહીં બધું મોંઘું મોંઘું બતાવે છે, મારે આ 150 ને સાચવવા છે કે હું આવું પહેરીશ તો મારે બધાને આવું આપવાનું છે. એટલે સાદું જે હોય, સસ્તામાં સસ્તું હોય એ જ આપવાનું, કાંઈ મોંઘી વસ્તુની જરૂર નથી, કામ એક જ છે. એટલે એમ સંસારમાં પણ આપણા રાગ દ્વેષ એને ઓછા કરવા હોય તો આપણે આવી રીતે સામાન્ય વસ્તુઓનો ઉપયોગ, સાદાઈથી જીવન જીવીએ તો એ થાય. તમે વૈભવી જીવન જીવો તો સંકલેશ વધે, કસાયો વધે. એટલે પરિગ્રહની બાબતમાં પણ આ રીતે આપણે ધ્યાન રાખી શકીએ. તો આ રીતે આપણા 5 અણુવ્રત 18મી ગાથા સુધી થયા. પછી 3 ગુણવ્રત. પહેલું ગુણવ્રત તે દિક પરિમાણ વ્રત, એટલે દિશાનું પ્રમાણ નક્કી કરવાનું. જો કે 14 નિયમમાં પણ આ બધી વાત આવે છે, એ વિસ્તારથી આવશે. પણ અહીં દિશાનું પ્રમાણ એ રીતે તમે આખી લાઈફ દરમિયાન એક સાથે પણ કરી શકો કે ભાઈ અમુક દેશની અંદર હું અમુક વખત જઈશ, મારા દેશમાં પણ હું આટલું જ જઈશ, આનાથી વધારે નહીં જાઉં. અને રોજ રોજ પણ એ દિશાનું પ્રમાણ આપણે કરી શકીએ. એટલે પહેલું ગુણવ્રત. અને ગાથા 19મી ગમણસ્સ ઉપરિમાણે, એમાં 2 પણ ચાલે. ગમણસ્સ ય પરિમાણે પણ ચાલે અને ગમણસ્સ ઉપરિમાણે પણ ચાલે. ઘણી બુકમાં ઉ હશે, ઘણી બુકમાં ય હશે, એ બંને સાચા છે. ગમણસ્સ ઉપરિમાણે દિશાસુ ઉઢ્ઢમ અહેય તિર્યમ ચ વૃદ્ધિ સૈ અંતરદ્ધા પડમમ્મી ગુણભયે નિંદે. પહેલા ગુણવ્રતને વિશે પડમમ્મી ગુણભયે, એટલે પહેલા ગુણવ્રતને વિશે લાગેલા અતિચારોને નિંદે, એટલે આત્મસાક્ષીએ હું નિંદું છું. એટલે જે દિક પરિમાણ વ્રત છે એની અંદર 10 દિશાઓ આપણે કહીએ. 4 દિશા, 4 વિદિશા એટલે 4 ખૂણા, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, અને ઉર્ધ્વ દિશા ને અધો દિશા. એ રીતે 10 દિશા પણ કહેવાય. પણ અહીં 3 દિશાની વાત કરવી છે. ગમણસ્સ પરિમાણે દિશાસુ ઉઢ્ઢમ અહેય તિર્યમ ચ. ઉર્ધ્વ દિશા, અધો દિશા અને તિરછી દિશા, એમાં નક્કી કરેલા પ્રમાણ કરતાં વધારે પ્રમાણમાં ગયા હોઈએ. ગમણસ્સ પરિમાણે વૃદ્ધિ સંયંતરદ્ધા, દિશાસુ ઉઢ્ઢમ અહેય તિર્યમ ચ વૃદ્ધિ સંયંતરદ્ધા. વૃદ્ધિ એટલે એક દિશાનું અંતર ઘટાડી અને બીજી દિશામાં અંતર વધારવાથી, અને સહી અંતરદ્ધા ધારેલું અંતર ભૂલી જવાથી પહેલા ગુણવ્રતને વિશે લાગેલા અતિચારોને હું આત્મસાક્ષીએ નિંદું છું. એટલે હવે અહીં ઉર્ધ્વ ગમન, તો એની અંદર આપણે નક્કી કરવું જોઈએ. આપણને ખબર હોય કે આજે મારે ફ્લાઇટમાં જવાનું છે તો એ ઉપરની દિશા એટલી નક્કી રાખવી જોઈએ, નહીતર ઉપરની દિશામાં ફ્લાઇટમાં ન જવાય. તમે ઉર્ધ્વ દિશા નક્કી ન કરો તો એ ફ્લાઇટમાં ન જઈ શકાય. એટલે ફ્લાઇટમાં જવાનું હોય તે દિવસે, અને ફ્લાઇટમાં ન જવું હોય તો પણ અહીં તો તમારા ઘરો બધા નીચે છે, ક્યાંક બહુમાળી મકાનો હોય અને ઉપર જવું પડે તો એ નક્કી કરવું પડે હું 100મા માળ સુધી જઈશ કે એવી રીતે લિફ્ટનો ઉપયોગ ને એ બધું નક્કી કરવાનું આવે. પણ ઉર્ધ્વ દિશા એમાં હું કેટલો જઈશ, અધો દિશા નીચે હું કેટલો જઈશ. આજકાલ નીચે પણ શોપિંગ સેન્ટરો હોય છે તો એમાં હું કેટલો જઈશ, નીચે કેટલા કિલોમીટર સુધી હું નીચે જઈશ કે માઇલ સુધી નીચે જઈશ, અને તીરછું કેટલું ચાલીશ એટલે કેટલો જઈશ, 25 માઇલ, 50 માઇલ, 100 માઇલ, એ રીતે નક્કી કરવાનું. અને બુદ્ધિ, અને આ જે નક્કી કર્યું હોય એનાથી વધારે જઈએ તો અતિચાર લાગે.
એટલે દિશાનું પ્રમાણ પણ ઘણી વખત આપણા પ્રાણને બચાવી લે. આપણે ત્યાં વઢવાણની અંદર એક રતિભાઈ કરીને શ્રાવક હતા, અને એ શ્રાવક 14 નિયમ રોજ ધારે, અને 14 નિયમમાં એમને દિશાનું પ્રમાણ વિરમગામ સુધીનું નક્કી કરેલું કે હું વિરમગામ સુધી જઈશ, એનાથી આગળ નહીં જાઉં. અને નક્કી કર્યા પછી અચાનક મુંબઈથી ફોન ગયો, કોઈ બીમાર હશે, એટલે એમને તાત્કાલિક જવું પડ્યું. અને એવા સમયે નિયમ ભૂલાઈ ગયો, યાદ નહીં રહ્યો. ઘણી વખત આવું બને, ઉતાવળ હોય અને એકદમ રીતે નીકળી જાય. વિરમગામ આવી ગયા, ટિકિટ કન્ફર્મ ટિકિટ મળી ગઈ, ટ્રેનમાં બેસી ગયા, ટીસી આવીને હાથ પકડીને નીચે ઉતાર્યા, ભલે કન્ફર્મ ટિકિટ હોય, તમારે જવાનું નથી. અને નીચે બાંકડા ઉપર બેસાડ્યા. આ રતિભાઈને એમ કે ટીસી હમણાં ડબ્બામાં, બીજા ડબ્બામાં જાય એટલે હું ચડી જઈશ, પણ ઓલો ટીસી જાય જ નહીં. અને ટ્રેન આખી પાટા પરથી પસાર થઈ ગઈ, પછી ટીસી ક્યાં અદ્રશ્ય થઈ ગયો કાંઈ ખબર જ ન પડી. અને પહેલા જ સ્ટેશને એવો એક્સિડન્ટ થયો કે જે ડબ્બામાં પોતે હતા એ ડબ્બાનું કોઈ બચ્યું નહોતું. બોલો, આ દિશાનું પ્રમાણ, આ જે વ્રત છે એ વ્રતે એને બચાવી લીધા. કારણ કે રક્ષિતો ધર્મો રક્ષિતા. તમે ધર્મનું રક્ષણ કરો તો ધર્મ તમારું રક્ષણ કરે ને કરે, ન કરે એવું ના બને. એટલે ગમે તેવો સંકટનો સમય હોય, પણ સંકટના સમયે પણ ધર્મને છોડવાનો નથી, ધર્મને વળગીને રહેવાનું. અને એ ધર્મને વળગીને રહે એટલે ઓટોમેટિક બધું બરાબર થવા લાગે. એટલે આ મને બુદ્ધિ એટલે એનો અર્થ એ કે એક દે એમ નક્કી કર્યું હોય ચારે બાજુ 25-25 માઇલ જઈશ, અને પછી કંઈક લોભ એવો જાગી જાય કે 30 માઇલ દૂર કોઈ ગ્રાહક હોય, ત્યાં જવાથી કાંઈ લાભ થાય એવો હોય, તો મનથી નક્કી કરે કે મેં 25-25 માઇલ ધાર્યા છે, તો કંઈ નહીં, પેલી બાજુ હું 25 માઇલ નહીં જાઉં, પેલી બાજુ હું ઓછું જઈશ, અને આ બાજુ 30 માઇલ જઈ આવું. તો એ બુદ્ધિ કહેવાય. એક દિશાનું અંતર ઘટાડીને બીજામાં વધારાય નહીં. જે પ્રમાણે નક્કી કર્યું છે એ જ પ્રમાણે જવાનું હોય. અને સહી અંતરતા ઘણી વખત ભૂલી જ જવાય, યાદ જ ન રહે કે ભાઈ. અને ઘણી વખત એવું બને છે, આપણે પણ પ્રતિક્રમણ કરતા હોઈએ તો ઘણી વખત એમ થાય કે અરે આ મુપત્તિનું પરિણામ થયું કે નહીં, કે આ સૂત્ર બોલાયું કે નહીં. એકલા કરતા હોઈએ એવા સમયે કોઈક વખતે આવો ભ્રમ એ થવાની શક્યતા છે. તો આ વ્રતની અંદર પણ, નિયમમાં પણ આવો ભ્રમ થઈ શકે, કોઈક વખતે ભૂલ થઈ શકે. એટલે જ અતિચાર રૂપ કહેવાય. જાણી જોઈને કર્યું હોય તો અનાચાર કહેવાય, ભૂલી ગયા એટલે અતિચાર છે. અને જે અતિચાર છે એની આલોચના આ સૂત્રથી થાય. એવો ભ્રમ થયો થાય માનો કે તો ત્યાંથી શરૂ કરી દેવાય પાછળ જઈને. હા, તો પાછળથી પાછું ફરીથી કરવાનું. કારણ કે પેલું બેટર છે કે રહી ગયું હોય તો એના કરતાં ભલે ડબલ વખત થાય, પણ જ્યાંથી આપણો ભ્રમ છે ત્યાંથી શરૂ કરવાનું. હા, એટલે આ રીતે પહેલું જે ગુણવ્રત છે, જે દિશાના પ્રમાણ નામનું ગુણવ્રત, એ આ રીતે. એટલે આપણે પણ એ રીતે જોવાનું કે બધી જગ્યાએ નક્કી કરવાનું કે હું ચારે દિશામાં આટલા માઇલ જઈશ, ઉપર નીચે આજુબાજુ, અને એમાં ક્યાંય દોષ ના લાગે એની કાળજી રાખવાની. પણ આપણે નક્કી જ ના હોય અને અચાનક જ જવું પડે તો નહીં, અચાનક જવું. જો કોઈક વખતે એવા સંજોગો ઊભા થાય તો પછી આલોચના લઈ લેવાની, કે જવું જ પડે એવી સ્થિતિ હોય તો આલોચના લેવાની. અને ચાલી શકે તેમ હોય તો પછી એ દિવસે રોકાઈ જવાનું, એ દિવસે નહીં જવાનું, પછી જવાનું. અને એમાંય કંઈક ઓલું હોય, સંકેત હોય. કોઈક વખતે એવું હોય કે એમાં પણ સંકેત હોય. હમણાં ઓલો આ 12મી જૂને અમદાવાદનું જે ઓલું થયેલું વિમાન ક્રેશ, એનો એઆઈનો વિડીયો આવ્યો. એઆઈએ જે બનાવ્યો છે એની અંદર એ બતાવે છે, ઓલી કહે છે કે ભાઈ મને જલ્દી ત્યાં કને એરપોર્ટ પર પહોંચાડે. કે ઓલો પણ આટલો ટ્રાફિક છે કેવી રીતે જઈ શકાય, એટલે નહીં પહોંચાય. અને એ ગઈ તે વખતે ઓલો એનો દરવાજો બંધ થઈ ગયો તો, બોર્ડિંગ બંધ થઈ ગયું હતું. કે ભાઈ બંધ થઈ ગયું, ઓલી રડવા બેઠી. પણ પછી થોડી વખત પછી સમાચાર મળ્યા તો આનંદ થયો. આના જેવું છે. એટલે કોઈક વખતે એ પણ આપણા માટે લાભનું કારણ બનવાનું હોય, એવું પણ બની શકે. બોલો. આપણે ચારે દિશાનો અને ચાર વિદેશ બધાનો આપણે નિયમ કર્યો કે ભી મેં 100 માઇલ કર્યા છે. પણ હવે હું ગાડીમાં જઈ રહી છું અને મેં છે તો ન્યુયોર્ક છે કે ઇન્ડિયા છે કે કશે બી મેં ફોન લગાવ્યો તો એ કેટલું વેલિડ ગણાય?
હા ના એ બધું છે, પણ આપણે જે નિયમ જે છે ને આપણું ન જવું ના આવવું આપણા પોતાનું. બાકી આ બધા અતિચારો લાગે જે આપણે બોલીએ છીએ સદ્દે રૂવે, આ જે શબ્દ, એટલે શબ્દથી આપણે એ રીતે બહાર વાત કરી, કોઈની પાસે કોઈ વસ્તુ મંગાવી, એ બધું આવશે આગળના વ્રતની અંદર કે તમે ત્યાંથી ભારતથી કોઈ વસ્તુ મંગાવી, તમે નથી ગયા પણ મંગાવી, તો એ દોસ્તો લાગે. એટલે આપણે ત્યાં પહેલા શું આ હતું, તો ધારવા માટેની વાત. નહીં ધારવા માટે તો કઈ નહીં, કાયાથી હું આટલું જઈશ ને બાકી આ બાબતની અંદર અથવા આ બાબતમાં હું આટલી છૂટ રાખું છું કે આટલા ફોન આ જગ્યાએ હું કરીશ કે રીતે. એટલે કારણ કે કોઈ પણ વસ્તુ મંગાવવા પહેલા આપણે ત્યાં કેટલું હતું, ગુરુ મહારાજ પણ આપણે જઈએ ને એને પોસ્ટ કાર્ડ હોય એમની પાસે, ડબ્બામાં નાખવાનું હોય તો પૂછે તમે કઈ બાજુથી જવાના છો, તમે જો એ રસ્તેથી જવાના હો તો જ તમને આપે, નહીંતર નહીં આપે. એમ નહીં કે આ પોસ્ટ કાર્ડ ટપાલના ડબ્બામાં નાખી દેજો, તમે એ બાજુથી જવાના હો તો કે. એટલે અને એમાં પણ બધો વિવેક ને એ બધું રાખવાનું કે. એટલે એ રીતે એ દોષરૂપ તો છે જ, કારણ કે જેટલી અજાણ્યા થાય, ટપાલ પણ તમે અંદર નાખો એટલે અંદર પણ કોઈ જીવ હોય તો એનું પણ થાય. પછી જ્યાં જાય ત્યાં પ્લેનમાં, ટ્રેનમાં, બસમાં જાય એટલે એ વિરાધના થાય. ટપાલી પણ આપવા માટે આવે તો એની અવર જવરનો, એના ઉપર સિક્કો લાગે તો એ તો કાંઈ જુએ નહીં શું છે, એ તો આમને આમ સિક્કો ધડ 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 મારતો જ આવે, એટલે એના ઉપર જે જીવની વિરાધના થાય. અને છેવટે પત્ર હાથમાં આવે અને પેલાને વાંચીને રાગ કે દ્વેષ થાય તોય કર્મ બંધ થાય. એટલે એટલા સુધીનું આપણે ત્યાં એ સૂક્ષ્મ રીતે એ જોવાનું હોય છે. એટલે મહાત્માઓ બિનજરૂરી આવું કોઈ પણ કામ કોઈને સોંપે પણ નહીં, જે રીતે જે ઓછામાં ઓછી વિરાધનાથી કેવી રીતે થાય તે રીતે કરે. ચાલો આપણે હવે પછીની વાત આગળ કરીશું. એટલે કલાક પછી, બરાબર ને, 12 વાગ્યા, 1 વાગે બરાબર આપણે મળશું 1 કલાકની અંદર. હા હા સારું, 45, હા સારું, હા તો 45 એટલે 12:45 આપણે અહીં મળશું પાછા ફરીથી. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાવી તો મિચ્છામિ દુક્કડમ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન.